ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક જોયું હતું. જે ટોપિક્સ હતા ઇઝ અ સ્કોપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ વર્ક પ્રોફાઇલ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર્સ. લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યું હતું. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો 2.5 ટર્મિનોલોજી રિલેટેડ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં કયા કયા ટર્મિનોલોજી યુઝડ થાય છે, બરોબર? એ એના પ્રોપર મિનિંગ શું થાય છે એ જોવાના છે. તો ફર્સ્ટ જે છે એ પ્રોસેસ છે. પ્રોસેસ શું કહે છે કે ઇઝ અ સિરીઝ ઓફ ધ કન્ટિન્યુઅસ ઓર રેગ્યુલરલી રિકરિંગ સ્ટેપ ઓર એક્શન intended to achieve a predetermined result as in a heat treating metal or manufacturing acid. હવે શું કહે છે કે કોઈ પણ જે તમે હીટ ટ્રીટિંગ મેટલ છે, બરોબર, અધરવાઇઝ મેન્યુફેક્ચરિંગ એસિડ છે, એના જે પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ છે, બરોબર, એ પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટને અચીવ કરવા માટે તમે રેગ્યુલરલી રિકરિંગ સ્ટેપ્સ લ્યો છો. ઓર તમે જે શું કહે સિરીઝ ઓફ કન્ટિન્યુટીઝ પ્રોસેસનું શું ઓબ્ઝર્વેશન રાખો છો કે એ જે પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ લેવા માટેના એને શું કહે છે? પ્રોસેસ કહે છે, બરાબર. પછી તો સેકન્ડ છે ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર શું છે કે એલિમેન્ટ વિચ કન્વર્ટ વન ફ્રોમ એનર્જી ટુ ધ અધર ફોર્મ. હવે ટ્રાન્સડ્યુસર શું છે તો કે એક એનર્જીમાંથી બીજી એનર્જીની અંદર કન્વર્ટ કરે છે, બરોબર. લાઈક ઇલેક્ટ્રિકલ એનર્જી થર્મોકપલ છે, બરોબર, સેન્સ ફિઝિકલ વેરિયેબલ છે એને સેન્સ કરીને ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ટ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ ધી ટ્રાન્સડ્યુસર્સ, બરોબર. પછી એની અંદર બી બે આવશે, પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર શું કહે છે કે ધ ટ્રાન્સડ્યુસર વિચ કન્વર્ટ ધ પ્રોસેસ પેરામીટર ટુ ફ્રોમ રીડેબલ બાય ધ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. કોને આપે છે રીડેબલ ફોર્મની અંદર? તો કે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર ને જસ્ટ સેન્સ્ડ એન્ડ કન્વર્ટ ફોર ધી જે રીડેબલ ફોર્મની અંદર હોય એ સેકન્ડરી ટ્રાન્સડ્યુસરને આપે છે. એક્ઝામ્પલ તરીકે ઓરિફિસ પ્લેટ, બરાબર. પછી તો કે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર છે ઈ ઓર ટ્રાન્સમીટર વિચ રિસ્પોન્ડ ટુ મેઝર ધ વેરિયેબલ and convert into the standardized transmission signal which is the function only of the measurement. જે ટ્રાન્સડ્યુસર છે એ તમારા રિસ્પોન્ડને મેઝર કરીને, જે મેઝર વેરિયેબલ છે, બરોબર, એને મેઝર કરીને એને કન્વર્ટ કરે છે એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ ફોર્મની અંદર, બરોબર. જેમ કે 4 to 20 મિલી એમ્પિયર છે, પછી 3 to 15 પીએસઆઈજી છે. તો એ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટ્રાન્સમિશન સિગ્નલની અંદર કન્વર્ટ કરશે અને એ ગીવ ટુ ધ કંટ્રોલ જે રૂમ હોય ત્યાં સેન્ડ કરશે. પછી સિગ્નલ શું છે તો કે ધીસ ઇઝ ધ સિગ્નલ ઇઝ ધ ઇવેન્ટ ઓર ફિનોમિના ધ કન્વે ડેટા ફ્રોમ વન પોઈન્ટ ટુ ધ અનધર પોઈન્ટ. હવે તમે જે ફિલ્ડ એરિયાથી તમારા જે કંટ્રોલ રૂમની અંદર જે સિગ્નલ ટ્રાન્સમિટ કરો છો, બરોબર, એ શું થયું કે એક ડેટા છે, બરોબર, એ એક પોઈન્ટથી ક્યાં લઈ જાય છે? બીજા પોઈન્ટ સુધી, બરોબર. એને શું કહેવાશે? સિગ્નલ. પછી લૂપ છે કે અ લૂપ ઇઝ અ combination of one or more interconnected instrument arranged to the measure a process variable. Each cell comprises the whole chain for primary element in correcting element. લૂપ એટલે શું કે એક આખું સર્કલમાં હોય અને બધા જ કનેક્ટ હોય, બરોબર, ઇન્ટરકનેક્ટ હોય બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એને શું કહેવાય? લૂપ કહેવાય. લાઈક તમે છે ને કોઈ ડેટા છે, બરોબર, કોઈ ટેમ્પરેચર સેન્સ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ ડેટા ક્યાં મોકલશે? તમારા કંટ્રોલ રૂમની અંદર. ત્યાં પીએનસી સ્કાડાસ હશે, બરોબર, ત્યાં તમે કંટ્રોલ કરી શકશો તમારા ફિઝિકલ વેરિયેબલ્સને, બરોબર. લાઈક ટેમ્પરેચર વધે છે કે ઘટે છે તો તમે શું કરશો? ત્યાંથી કંટ્રોલ કરશો. તો એ પાછું ડેટા તમે સેન્ડ કરશો, બરોબર, ફિલ્ડ એરિયામાં. તો એ ડેટા પાછું શું? એક્ચ્યુએટર, ધારો કે ફ્લોને કંટ્રોલ કરવો છે તો તમે વાલ્વ થ્રુ તમે
એને કંટ્રોલ કરી શકશો ફ્લોને, બરોબર. તો આખી જે પ્રોસેસ થઈ એ શું થઈ? લૂપ ફોર્મ ની અંદર. ક્લિયર? પછી નેક્સ્ટ છે તમારા કંટ્રોલર, બરોબર. કે અ ડિવાઇસ control controller, a device that operates automatically by use of some established algorithm to regulate the process variable according to the set point. The controller input receive the information about the status of the process variable and the provide appropriate output signal to the final control element like a valve. હવે કોઈ ડિવાઇસ છે, બરોબર. એ કંટ્રોલર શું કરશે કે સમ એસ્ટાબ્લિશ અલ્ગોરિધમ ટુ ધ રેગ્યુલેટેડ પ્રોસેસ વેરિયેબલ છે, બરોબર, અકોર્ડિંગ જે તમારા સેટ પોઈન્ટ છે, બરોબર, એના અકોર્ડિંગ એને શું કરશે? મેચ કરવાની ટ્રાય કરશે. લાઈક 25 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય, બરોબર, તો એને 25 સેન્ટીગ્રેડ સુધી એને મેન્ટેન કરવાની ટ્રાય કરશે. To the controller input receive information about the status of the process variable and then provide the appropriate output signals. Clear? અને તમારે જે લાઈક તમારે ટેમ્પરેચર ઇન્ક્લુડ વધી ગયું છે અથવા અધરવાઇઝ કોઈ ફ્લો ઇન્ક્રીઝ થઈ ગયો છે, તો તમે જે કંટ્રોલર છે એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ દ્વારા એ જે તમારી પ્રોસેસ વેરિયેબલ્સ છે, બરોબર, એને શું કરશે? કંટ્રોલ કરવામાં આવશે. લાઈક તમારે જો ફ્લો વધી ગયો હોય તો એ ફ્લોને કંટ્રોલ કરવા માટે શું કરશે કે વાલ્વને જે ઓપન યા ક્લોઝ કરશે, બરોબર. પછી નેક્સ્ટ છે તમારું સેન્સર અને ટ્રાન્સમીટર. સેન્સર અને ટ્રાન્સમીટર શું છે કે ઓલ્સો કોલ્ડ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એલિમેન્ટ્સ, બરાબર, યુઝડ ફોર ધ measurement of variables to be controlled and transmission of the measured value to the controller. હવે સેન્સર અને શું છે? સેન્સર અને ટ્રાન્સમીટર એ બંને પ્રાઇમરી અને સેકન્ડરી એલિમેન્ટ છે, બરાબર. એ યુઝ કરવામાં આવે છે ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ધ વેરિયેબલ ટુ બી કંટ્રોલ્ડ એન્ડ ટ્રાન્સમિટ ઓફ ધ મેઝર વેલ્યુ. જે તમારી મેઝર વેલ્યુ છે એને ટ્રાન્સમિટ કરે છે કોને? તો કે કંટ્રોલરને. ક્લિયર? પછી કે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ છે એ શું છે કે સચ એઝ અ વાલ્વ, કન્વેયર, electric motor, variable speed pump, etc. are used to take an action for the implementing the decision taking by the controller. હવે કોઈ કંટ્રોલર છે, બરોબર, એ કોઈ ડિસિઝન લે છે, લાઈક કોઈ ફ્લો વધી ગયું છે, બરોબર, તો ફાઇનલ કંટ્રોલર એલિમેન્ટને શું કરશે? એ કંટ્રોલ કરશે ફ્લોને કંટ્રોલ કરવા માટે, બરોબર. તો એ ફ્લોને કંટ્રોલ કરવું હોય તો ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ છે એ કયું યુઝ કરશે? તો કે લાઈક વાલ્વ યુઝ કરશે, બરોબર. એને ઓપન યર ક્લોઝ કરી શકશે, જેના દ્વારા એ શું કરશે કે તમારા ફ્લોને કંટ્રોલ કરી શકશે. ક્લિયર? એ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ છે એ તમારે જે પ્રોસેસ છે એને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, બરોબર. અહીંયા તમારા જે ટોપિક્સ છે, બરોબર, ઇઝ અ ટર્મિંગ ઇટ્સ કોલ્ડ ધ ટર્મિનોલોજી રિલેટેડ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા તમારા જેટલા બી ટર્મિનોલોજી છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ.